નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 પહોંચ્યા છીએ। એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 5.1માં આજે આપણે દાખલા નંબર 4 જોવાના છીએ। ચાલો તો દાખલા નંબર 4 શું આપેલો છે કે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો। તો ચાલો સૌપ્રથમ જુઓ, અહીંયા 11 નો વર્ગ આપેલો છે 121, પછી અહીંયા 101 નો વર્ગ આપ્યો છે 101 નો વર્ગ શું થાય 10,201। ચાલો એ જ રીતના અહીંયા જો 1001 નો વર્ગ આપેલો છે। તો સૌપ્રથમ અહીંયા જેમ અહીંયા ખૂટતી સંખ્યા લખવાની છે તો અહીંયા પેટર્ન પ્રમાણે જાય છે। જો પેટર્ન છે તો શું કરવાનું છે, જો અહીંયા 11 નો વર્ગ તો 1 2 1, પછી એ જ રીતના 101 નો વર્ગ છે તો એક કેટલી વાર છે 2 વાર, તો અહીંયા શું આપેલું જો 1 2 અને પછી 1 અને 0 1 1 વાર। એ જ રીતના અહીંયા જો 1001 નો વર્ગ આપેલો છે, અહીંયા 1 1 કેટલી વાર છે 1 2 વાર, તો અહીંયા 1 2 શૂન્ય કેટલા છે 2, તો વચ્ચે કેટલા શૂન્ય મૂક્યા છે 2, જો અહીંયા 2, અહીંયા 1 શૂન્ય છે તો અહીંયા બંને પછી સંખ્યા પછી 1 1, તો અહીંયા કેટલા શૂન્ય આપેલા છે 1 2 3 4, 4 શૂન્ય આપેલા છે તો 1 પછી કેટલા શૂન્ય આવશે અને પછી 2 પછી તો કેટલા છે, અહીંયા જો 101 નો વર્ગ છે તો 1 પછી 1 શૂન્ય 2 પછી 1 શૂન્ય। એ જ રીતના 1001 નો વર્ગ છે એમાં 1 પછી કેટલા શૂન્ય 2, તો અહીંયા 1 પછી 2 શૂન્ય, પછી એ જ રીતના 2 પછી પાછા 2 શૂન્ય। એ જ રીતના અહીંયા જો તો અહીંયા 1 પછી કેટલા શૂન્ય આવશે તો 1 2 3 4, 4 શૂન્ય છે તો 4 શૂન્ય મૂકી દેવાના, 1 2 3 ને 4, પછી 2 પછી પાછા 4 શૂન્ય, 1 2 3 અને 4। ચાલો એ જ રીતના અહીંયા જો અહીંયા સૌપ્રથમ 1 મૂકી દેવાનું, પછી શૂન્ય કેટલા મૂકવાના છે અહીંયા ગણી જોવાનું, 1 2 3 4 5 6, તો 6 શૂન્ય મૂકી દેવાના, 1 2 3 4 5 અને 6, પછી કેટલા મૂકવાના 2 મૂકવાના, એના પછી કેટલા શૂન્ય 6 શૂન્ય, એટલે કે 1 2 3 4 5 અને 6, પછી શું મૂકી દેવાનું 1 મૂકી દેવાનું। ચાલો આ રીતના પેટર્ન હતી। શું ખાસ યાદ રાખવાનું છે, પેલા આખી પેટર્ન જોવાની છે, કઈ રીતની સંખ્યા મૂકેલી છે અને કઈ રીતની આગળ પેટર્ન હાલે છે એ પ્રમાણે જોવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જોઈએ। દાખલા નંબર 5 એ દાખલા નંબર 4 જેવો જ છે। એમાં શું છે, એમાં શું આપેલું હતું કે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો। અહીંયા પણ આપણે એ જ રીતના કરવાનું છે। ચાલો સૌપ્રથમ શું આપેલું છે 11 નો વર્ગ આપેલો છે 121, એ જ રીતના 101 નો વર્ગ આપેલો છે તો શું આપેલું છે 1020 પછી 1, એટલે કે 10,201। ચાલો એ જ રીતના હવે જો દાખલા નંબર 4 માં શું આપેલું હતું 10,001 નો વર્ગ આપેલું હતું, પણ અહીંયા શું કીધું છે 10,101 નો વર્ગ, તો શું થાય છે જો 11 નો વર્ગ 121, 101 નો વર્ગ એટલે કે 10,201, હવે 10,101 નો વર્ગ આપ્યો છે તો અહીંયા જો શું આપેલું છે 10 શૂન્ય, પછી અહીંયા શું થાય તમને એમ થાય સાહેબ આ સંખ્યાઓને વાંચવી કેમ, અહીંયા વાંચવાનું છે નહીં, માત્ર તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે કે કઈ રીતના પેટર્ન પૂર્ણ થાય છે અને આગળ પેટર્ન કઈ રીતના ચાલે છે એ આપણે જોવાનું છે। તો અહીંયા જો 2 1 છે તો કે 1 2 પછી 1 એટલે કે 2 પછી પાછું 1, જેટલા એકડા છે એટલે 2 એકડા છે તો 1 2 2 પછી પાછો 1, એ જ રીતના 2 1 છે તો કે 1 અને 2 1 અને 2, વચ્ચે શૂન્ય કેટલા છે 1, તો 2 શૂન્ય મૂકી દેવાના છે। શું કરવાનું છે પેલા 1 2 અને 1 વચ્ચે 2 શૂન્ય મૂકી દેવાના છે। એ જ રીતના જો અહીંયા 1 કેટલી વાર છે 3 વાર, તો 3 વાર છે તો 3 સુધી જવાનું, 1 2 અને 3, 3 થી પાછું નીચે તરફ આવવાનું એટલે કે 2 1, એટલે કે 1 2 3 2 અને 1, પછી 1 પછી શૂન્ય મૂકવાનું નથી એટલે શું 1 પછી 0 2 પછી 0 3 પછી 0 2 પછી 0 પછી 1। ચાલો એ જ રીતના અહીંયા 1 કેટલી વાર છે 1 2 3 ને 4, તો 4 સુધી આપણે જવાનું છે એટલે કે 1 2 3 4, 4 પછી પાછું આવવાનું એટલે કે 3 2 અને 1, આની બધાની વચ્ચે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું, એટલે કે અહીંયા 0 મૂકવાનું, અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 ને અહીંયા 0। ચાલો રેડી, હવે જો અહીંયા જવાબ આપી દીધેલો છે એટલે કે 1 કેટલી વાર છે ગણી જોવાનું, કેટલા અંક આપેલા છે
1 2 3 4 5 5 સુધી ગયા છે એટલે 5 81 1 2 3 4 ને 5 હવે જો અહીંયા 0 ક્યાં મૂકી દેવાનું વચ્ચે અહીંયા એક અહીંયા એક અહીંયા એક અને અહીંયા એક ચાલો આ જ રીતના કરવાનું છે એક ગણી જવાનું 1 2 3 4 5 5 સુધી જવાનું 1 2 3 4 5 પછી 5 થી નીચેના તરફ પાછું આવવાનું એટલે કે 4 3 2 1 એક બધાની વચ્ચે એક એક શૂન્ય મૂકી દેવાનું છે એક પછી શૂન્ય મૂકવાનો નથી એટલે કે છેલ્લી સંખ્યા 1 છે એના પછી શૂન્ય મૂકવાનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ શું આપે છે દાખલા નંબર 6 કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો તો સૌપ્રથમ જો અહીંયા 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ ચાલો એ જ રીતના 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ બરાબર 7 નો વર્ગ ચાલો 3 નો વર્ગ 4 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ બરાબર 13 નો વર્ગ તો અહીંયા શું થાય છે કઈ રીતની પેટર્ન આગળ હાલે છે જો અહીંયા તમે સરવાળો કરી જુઓ 1 ને 2 3 નથી થતું 2 નહીં સરવાળો તો થતો નથી ચાલો ગુણાકાર કરી જોઈએ 1 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ચાલો રેડી થાય છે પછી 2 તેરી 6 થાય છે 3 4 12 4 5 20 થવા જોઈએ ચાલો તો અહીંયા જો હવે આ સંખ્યા કેમ મળે છે બરાબરની આગળ તો 2 પછીની 3 સંખ્યા 6 પછીની 7 12 પછીની 13 એટલે આ પહેલી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો જે મળે એની આગલી સંખ્યાનો વર્ગ છે એવું થાય છે જો 1 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ 2 ની પછીની સંખ્યા થઈ છે 3 એટલે 3 નો વર્ગ એ જ રીતના 2 તેરી 6 6 નો વર્ગ બરાબર શું મળે છે 7 નો વર્ગ એટલે 6 પછીની 7 સંખ્યા છે એટલે 7 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ એટલે 3 4 12 એટલે 12 નો વર્ગ 12 પછીની સંખ્યા 13 નો વર્ગ ચાલો એ જ રીતના 4 5 કેટલા થશે 20 4 5 20 અને 20 નો વર્ગ કેટલો થાય છે 20 નો વર્ગ તો 400 થાય પણ અહીંયા આપણે એ નથી લખવાનું એના પછીની જે સંખ્યા છે એ લખવાની એટલે કે એના પછીની 20 પછીની 21 એટલે કે 21 નો વર્ગ મળી જાય છે હવે અહીંયા કોઈક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે અહીંયા સંખ્યા આપી દીધેલી છે કે અહીંયા જે સંખ્યા સાથે તમે ગુણાકાર કરશો એ અહીંયા સંખ્યા મળે તો 30 ને 5 વડે ભાગી નાખો એટલે 6 મળશે એટલે 6 નો વર્ગ કેટલો થાય 6 નો વર્ગ 36 થાય પણ 5 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ પ્લસ 30 નો વર્ગ બરાબર 31 નો વર્ગ એટલે 5 6 30 30 પછીની સંખ્યા 31 ચાલો હવે અહીંયા કેટલા થશે 6 નો વર્ગ પ્લસ 7 નો વર્ગ અહીંયા ખાલી જગ્યા આપીશ તો શું કરવાનું 6 7 42 એટલે કે 42 નો વર્ગ થશે અને 42 પછીની સંખ્યા કઈ થશે 43 એટલે કે 43 નો વર્ગ ચાલો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત